નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું। આ પેપર તારીખ 12/4/2024ના રોજ મતલબ કે આજ લેવાયેલું પેપર છે। તો જે વિદ્યાર્થીઓએ આ પેપર આપ્યું હોય એમને આની અંદરથી આપણે વિભાગ એનું સોલ્યુશન કરાવીશું અને તમારા વિભાગ એની અંદર કેટલા માર્ક્સ પણ આવે છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અગાઉ ઓલરેડી આવી રીતના આપણે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર મૂક્યું હતું, એની અંદરથી ઘણા બધા પ્રશ્નો અંદર આવેલા છે। તમારે બીજા વિષયના પેપર બાકી હોય તો એના પણ આપણે પેપર મૂકેલા છે। ચેનલની અંદર જઈ અને એકવાર લેટેસ્ટ વિડીયો જોઈ નાખજો, એની અંદર તમને બધા જ પેપર મળી જશે। ઓકે, આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 9ના તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। જો મિત્રો આપણે વાત કરીશું પહેલાં વિભાગ એની, તો વિભાગ એની અંદર જુઓ પહેલો પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા પૂરવાની છે કે સુભાષચંદ્ર બોઝે અંદમાન અને નિકોબાર ટાપુઓને અનુક્રમે ખાલી જગ્યા અને બીજી પણ ખાલી જગ્યા છે એમના નામ શું આપ્યા એમ। તો એમાં મિત્રો આવશે જવાબ આપણે ઓપ્શન એ, એનો મતલબ થાય શહીદ સ્વરાજ્ય। પછી બીજો જુઓ, બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે। બધા નાગરિકો શાના માટે સમક્ષ સમાન છે, તો કે કાયદા માટે। તો એનો જવાબ આવે મિત્રો પણ ઓપ્શન એ આવશે। અને ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે। તો દક્ષિણની ગંગા તરીકે એનો જવાબ આવે મિત્રો ઓપ્શન એ, આમાં ટીક કરેલ છે, ખોટું છે। ઓપ્શન એ જવાબ આવશે કાવેરી। તો મતલબ 3 MCQમાં ઓપ્શન એ જવાબ આવશે। પછી છે જોડકા, તો પહેલાં જ જુઓ કાલિકટનો રાજા, તો કાલિકટનો રાજા કોણ હતો, તો કે જામોરીન આવશે। પછી પાંચમું છે ઈવીએમ, તો ઈવીએમનો મતલબ શું થાય, તો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। તો એનો જવાબ થાય મિત્રો સી, પાંચમામાં સી આવશે। પછી છઠ્ઠો જુઓ જાનકી અમ્મા, તો એનો જવાબ આવશે મિત્રો વનસ્પતિ શાસ્ત્ર। અને એશિયાઈ સિંહો એ સાતમું છે, તો એ ક્યાં જોવા મળે આપણને, ગીરના જંગલમાં। તો એનો જવાબ આવે ઓપ્શન બી। ઓકે, તો જુઓ ચોથામાં આવશે ડી, પાંચમામાં સી, છઠ્ઠામાં આવશે ઈ અને સાતમામાં આવશે બી। હવે જુઓ આપણે જોઈશું ખરા અને ખોટા। તો આઠમો પ્રશ્ન છે, એમાં પહેલું આપેલ છે કે ઈસવીસન 1908માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા। તો આ વિધાન કેવું થાય મિત્રો, ખોટું થશે। પછી છે નવમું, લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે। તો આ વિધાન ખરું થાય। 10મામાં અક્ષાંશ એ આબોહવાને અસર કરતું પરિબળ છે। તો આ પણ વિધાન કેવું થશે, ખરું થશે। 11મો પ્રશ્ન જુઓ, આપણે ટૂંકમાં જવાબ આપવાના છે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું। તો બીજા વિશ્વયુદ્ધ પછી મિત્રો આવશે અમેરિકા અને રશિયા, અથવા તમે સોવિયત યુનિયન લખો તો પણ ચાલે। 12મો પ્રશ્ન છે, સરદાર પટેલના સચિવનું નામ શું હતું, તો શ્રી વીપી મેનન આવશે। ઓકે, એમના સચિવનું નામ આવશે શ્રી વીપી મેનન। અને 13મો છે, ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે, તો ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી આવશે। હવે 14મામાં જુઓ, 14, 15, 16 આપણે વિકલ્પ છે, એમાં 14મો વિકલ્પ આપેલો છે કે એશિયા ખંડમાં સૌ પ્રથમ કયા દેશે આઝાદી મેળવી હતી। તો એનો જવાબ આવે મિત્રો ઓપ્શન એ, એટલે કે ભારત દેશે। અને 15મામાં છે, બંધારણે આપેલ મૂળભૂત હક પૈકી કયા હકનો સમાવેશ થતો નથી। તો ઉપરના જો ઓપ્શન જે દેખાય પણ એ, બી, સી એ 3 હક આવશે, અને ડી જે અપ્રમાણ મિલકતનો હક, આ એની અંદર સમાવેશ થતો નથી। તો 15મામાં જવાબ આવે ઓપ્શન ડી। હવે 16મો જુઓ કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે। તો માનવ સર્જિત તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, કારણ કે ભૂકંપ, ચક્રવાત અને પૂર આ ત્રણે કુદરતી છે, અને જે ડી એટલે કે હુલ્લડ છે એ માનવ સર્જિત છે। ઓકે, તો એમાં જવાબ આવશે 16મામાં ડી। હવે તમારે 16માંથી કેટલા આવે છે વિભાગ એની અંદર એકવાર કોમેન્ટ કરજો। અને આપણે જે વિદ્યાર્થીઓને બાકી હોય, જે બીજા, કારણ કે જિલ્લા પ્રમાણે પેપર અલગ આવતા હોય છે, તો એમને જો પેપર બાકી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે તમને પ્રશ્નો બતાવી દઈએ। તો મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આ પ્રશ્નો તમને જે દેખાય છે આ મોસ્ટ એમપી પ્રશ્નો છે, જેમને બાકી છે એમને જરૂરથી સ્ક્રીનશોટ લઈ લેવાનો અને આ પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરવાના। આ વિભાગ સીનો પણ લઈ લો, પછી વિભાગ ડીનો પણ સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, જો એમાં નકશો કયો પૂછાયેલો છે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં આવી વિગતો આપવાની છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, નર્મદા નદી, અરવલ્લી પર્વતમાળા અને રાષ્ટ્રીય ઉદ્યાન દચીગામ। ઓકે, અને ટૂંકનો જે દાંડીકૂચ છે એ પણ મોસ્ટ એમપી છે। તો આટલું તૈયાર ખાસ કરી નાખજો। ઓકે, આશા રાખું છું મિત્રો તમારે પેપર એકદમ સારું ગયું છે અને વિડીયો તમને યુઝફુલ થયો છે। તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ધોરણ 9ના તમારા બીજા પણ મિત્રોને શેર કરજો।